મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે રાજ્યમાં તાજેતરના હિંસાના મુદ્દે નિવેદન આપ્યું. મણિપુરમાં તાજેતરમાં વધેલી હિંસાના પ્રત્યાઘાતમાં મુખ્યમંત્રી એન બિરેન સિંહે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. હુમલાઓની નિંદા કરી છે અને શાંતિ અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે સરકારના પગલાઓની રૂપરેખા આપી છે. મુખ્યત્વે મુખ્યમંત્રીઓ અને ધારાસભ્યોને અસર કરનારી આ હિંસાએ રાજ્યની સુરક્ષા અને સ્થિરતા અંગે ચિંતાઓ ઊભી કરી છે. પ્રેસને સંબોધતા મુખ્યમંત્રી બિરેન સિંહે આ ઘટનાઓ અંગે તેમની ઊંડા દુઃખ અને રોષ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે આજે હું અહીં ઊંડા દુઃખ અને રોષ સાથે ઊભો છું કે જીરીબામમાં કુકી આતંકવાદીઓ દ્વારા 3 નિર્દોષ બાળકો અને 3 નિર્દોષ મહિલાઓની ભયાનક હત્યાની નિંદા કરું છું. તેમણે જાહેરને ખાતરી આપી કે રાજ્યમાં તમામ સમુદાયોની સુરક્ષા માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવશે. મુખ્યમંત્રીએ હિંસાના આરોપીઓને સીસીટીવી ફૂટેજ દ્વારા ઓળખી લીધા છે અને યોગ્ય કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. તેમણે વાસ્તવિક લોકશાહી વિરોધના બહાને ગુનાહિત પ્રવૃત્તિઓ વચ્ચેનો તફાવત સમજવાના મહત્વ પર ભાર મૂક્યો. લોકશાહી આંદોલનના નામે કેટલીક ગેંગોએ મંત્રીઓ અને ધારાસભ્યોના નિવાસ સ્થાનોને લૂંટી અને સળગાવી દીધા છે. સીસીટીવી દ્વારા આરોપીઓને ઓળખી લેવામાં આવ્યા છે અને યોગ્ય કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મને જાહેરમાં કહેવું શરમજનક લાગે છે કે મણિપુરમાં આવી ઘટનાઓ બની રહી છે. તેમણે ઉમેર્યું. મુખ્યમંત્રીએ જીરીબામમાં કેન્દ્રીય દળોની કાર્યવાહીનું પણ સમર્થન કર્યું, જણાવતા કે તેમના હસ્તક્ષેપથી વધુ જાનહાનિ અટકી છે. જીરીબામમાં CRPFએ 10 અથવા 11 આતંકવાદીઓને ગોળી મારી ન હોત તો 11 નવેમ્બરે બેરેક અને પોલીસ સ્ટેશન પર હુમલો કરવા માંગતા હુમલાખોરો દ્વારા 100 જેટલા નાગરિકો માર્યા ગયા હોત. તેમણે સમજાવ્યું. મુખ્યમંત્રીએ ખાતરી આપી છે કે હુમલાખોરોને પકડવા અને રાજ્યમાં સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટે પ્રયાસો ચાલુ છે. તેમણે પ્રજાને ઇન્ટરનેટ સસ્પેન્શનને ટાળવા માટે પ્રવૃત્તિઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવામાં સામૂહિક જવાબદારીના મહત્વ પર ભાર મૂક્યો. મણિપુરમાં તાજેતરની હિંસા મે 2023થી ચાલી રહેલા ઓનગોઈંગ તણાવનો ભાગ છે. મુખ્યત્વે ઇમ્ફાલ વેલી આધારિત મૈતી સમુદાય અને આસપાસના પર્વતીય વિસ્તારોના કુકીઝો જૂથો વચ્ચે રાજ્ય સરકાર નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી સાથે મળીને પરિસ્થિતિને ઉકેલવા અને તમામ રહેવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કાળજીપૂર્વક કામ કરી રહી છે. મીડિયાસિંગી મરકત ખરા મીગી યુમઈ થાબદુ યુમ થુગાયબદુ લાઈવ થા લેબિરમેબ હા અખોઈ FIR બુદી તૌખરે અદુ ઓરગસુ અદુમાઈના ઇરાંગદુ સાગનબદુ મટિંગ વેબ અદુના અદુગુંબદુ તૌબીદ્રગદી ફબા अदगी इवन अखोई मीडिया की मनक नथबसु अखोई मिसक्रेंट चुमनगी एजिटेशन तौब कांगबुदि याम फजन तौवेबा एजिटेशन तौरिबा सिविल सोसाइटी करिगेदि याम फजन तौवेबा अकाय तोय तौदेबा मरकता से लमसांग राज्यन गिदगी फौहुगीबा फबोत तरे निपान पुगीबा MLA किशन की मयुमदगी ngarang सना लपा लोगिबगी यावरइदुनेबा सिबु एजिटेशन लाइबा सिगी मरम सुगुम मयाम सिदगी नेबा खोइन इंटरनेट थिंगैसे Don't blame only to the government. Government ka tata blame daw binoba. Ay isa si sukragra khoi leirba mayam se sumthokna ba masange. Migi do mai tha bodo migi sabam ranjan gi mama gi kaino do kangthon do thugai ramine. Honorable Minister Govindas ki mapa gi photo do mai tharame. Lai gi da mapa photo do mai tharame. What is this? I think ngarang na hanmagi showroom da no mai kapsalame sibu agitation lai ba